નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સુરતમાં આરોગ્ય વિભાગે અખાદ્ય ચીઝ અને નકલી પનીર વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે। દરોડા દરમિયાન મોટા શંકાસ્પદ જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે અને સ્થળ પર જ નાશ કરાયો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। ખાદ્ય ચીઝ અને નકલી પનીરના વેપાર સામે સઘન કાર્યવાહી કરી છે। અલગ અલગ સ્થળોએ દરોડા પાડી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી। પ્રાથમિક તપાસમાં અનેક વસ્તુઓની ગુણવત્તા શંકાસ્પદ હોવાનું પણ સામે આવ્યું છે। સારું છે જે પાયડી છે તે 12 કલાક પહેલા એ લોકો ઇન્ટિમેશન આપ્યો હતો। હજુ થોડોક સમય તો આપવો પડે ને કે જે માલ જે પડ્યો હોય છે અમારી પાસે સ્ટોક હોય છે, અમે રોજ સેલ કરતા હોય એને ડિસ્કાર્ડ કરવાનો અમારી પાસે સમય હોવો જોઈએ કે અમારે વેપારીને પાછો આપવાનો સમય હોવો જોઈએ। દરોડા દરમિયાન મોટી માત્રામાં મળેલા નકલી અને મિલાવટી પનીરને સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો। ખાદ્ય સુરક્ષાને જોખમમાં મુકતા વેપારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। જપ્ત કરાયેલા નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। અત્યારે અમે ચાલુ છે ડ્રાઈવ, એટલે હવે અમને કેલ્ક્યુલેટ કરીશું કે કેટલી વસ્તુ છે। એમને ત્યાં પનીર તો ડેરી પનીર છે, પણ ચીઝ એનાલોગ છે, એનો જથ્થો અમે ગણીએ છીએ। ચીઝ છે એ કેટલી હાનિકારક છે? જે ચીઝ મળ્યું છે ને કેટલા પ્રમાણમાં છે? એ હાઇડ્રોજનેટેડ રહે છે ચીઝ એનાલોગ, એટલે ડેરી જેટલું આપણને ફાયદો તો ના જ કરે, એ આપણને નુકસાન કરે। રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા મિલાવટી ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત બાદ સુરતમાં પણ અભિયાન વધુ તેજ બન્યું છે। આરોગ્ય વિભાગે વેપારીઓને નિયમોનું પાલન કરવાની ચેતવણી આપી છે અને ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતાનો સંદેશ આપ્યો છે। ચીઝ એનાલોગ મળેલ છે। ચીઝ એનાલોગ જે મિલ્કમાંથી બનાવવામાં આવે છે તે મિલ્કમાંથી બનાવવામાં આવેલ નથી, વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવેલ છે અને એની ઉપર સરકારે ગઈ મધરાતથી બેન મૂકવામાં આવેલ છે। તેથી આજે અત્યારે તપાસ કરતા અહીંથી ચીઝ એનાલોગ મળી આવેલ છે, જેનો નાશ કરવામાં આવશે। સાહેબ, શરીર માટે કેટલી હાનિકારક છે? એ માટે પેટની તકલીફ હોય, લીવરની તકલીફ હોય, કિડનીની તકલીફ પડી શકે છે। એના માટે સરકાર એની ઉપર બેન મૂકવામાં આવેલ છે અને ડિસ્ટ્રોય કરવામાં આવશે। આ સતત કાર્યવાહીથી મિલાવટી ખાદ્ય પદાર્થોનો વેપાર કરતા વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે। આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરભરમાં અચાનક ચેકિંગ અને દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે। દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। જામનગરમાં આજથી એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધની કડક અમલવારી શરૂ થઈ ગઈ છે। મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરના વિવિધ ફૂડ આઉટલેટ્સ પર ચેકિંગ હાથ ધર્યું। આ દરમિયાન અંકલ ડોનાલ્ડ પિઝામાંથી 12 કિલો એનાલોગ પનીર ઝડપાયું છે, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું। ફૂડ વિભાગે નિયમ ભંગ કરનારાઓની સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી। એનાલોગ ચીઝ, બટર, પનીરનો સંપૂર્ણ પ્રતિબંધ છે ગુજરાતમાં અને આજની તારીખે સવારથી જે કાંઈ કન્ઝપ્શન અથવા તો એમાં ઉપયોગમાં આવતું હોય એવું પ્રિમાઇસીસો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે ઇન્સ્પેક્શન કરવાની કામગીરી કરવામાં આવેલ છે। આમાં 14-15 પેઢી અત્યાર સુધીમાં અમે ઇન્સ્પેક્શન કરી, એમાંથી એક પેઢીમાંથી એનાલોગ આશરે 12.5 કિલો મળી આવ્યો, એનું સ્થળ ઉપર ડિસ્ટ્રક્શન કરી એને કડક સૂચનાઓ આપવામાં આવી। માંગરોળ તાલુકાના વેલાચા શેઠી માર્ગ પર કીમ નદીના પૂરે ભારે તબાહી મચાવી। તોફાની પ્રવાહે લો લેવલ બ્રિજની લોખંડની એંગલ તોડી નાખી હતી। જોગેશ્વર મહાદેવ મંદિર સુધી પાણી ઘૂસી જતા પૂજારીને 3 દિવસ મંદિર છોડવું પડ્યું। પૂરથી વેલાચા શેઠી વિસ્તારના ઉભા પાક અને માર્ગોને પણ ભારે નુકસાન થયું। કીમ નદીમાં ભરપૂર વરસાદ પડવાથી જે પૂર આવ્યો એ પૂર બહુ વિશાળ પ્રમાણમાં પૂર હતું। જે અત્યાર સુધી પૂર આવતો હતો એના કરતાં બહુ વિશાળ માત્રામાં હતું। જે 1994માં આવેલો એના કરતાં પણ વધારે પાણી હતું અને આ પાણીનો પ્રવાહ સીધા ગામની અંદર પણ પ્રવેશ થયું પાણી, અને ગામમાં ઘણા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું છે અને રોડ રસ્તા પણ ખોદી નાખ્યા, નદી નાળા પણ ખોદી નાખ્યા એવું કે ચાલે। આ પુલોની રીલિંગ તોડી નાખી, એટલો એનું પાણીનું પ્રેશર હતું। આ પાણીથી આજુબાજુના ખેતરોને પણ ભરપૂર નુકસાન થયું છે। તેમાં શાકભાજીના ખેડૂત હતા, કેટલાક શેરડીના ખેડૂત હતા અને કઠોળ પાકના ખેડૂત હતા, ડાંગરોના ખેતર હતા। આ પાણી 3 દિવસ પાણી રહ્યું છે, 3 દિવસ 72 કલાક પાણી રહ્યું। 72 કલાક પાણીમાં ખેતરમાં બેટોમાં રહ્યું આખું। નદીના પૂરના પાણીઓ જે ગામોમાં ઘુસારે તેને લઈ ખેતીના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે અને આ પૂરને કારણે વેલાચા શેઠી માર્ગના જે સાઈડ પરની એંગલો હતી તે પણ ઘસરાઈ ગઈ હતી।
ક્યાંક મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા, સ્મશાનના લાકડા પણ તણાઈ ગયા હતા, જેને લઈ આજુબાજુના વિસ્તારમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જે 1994ના પૂર આવ્યા હતા તેના કરતાં પણ ભયાનક પૂર આવ્યા હતા, જેને લઈ લોકોમાં ભારે પરેશાની જોવા મળી રહી હતી. વિનોદ મેસુરિયા, મંતવ્ય ન્યૂઝ, સુરત. મોરબીના હળવદ તાલુકાના જૂના માલિયાદાર ગામમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વરસાદી પાણી ન ઓસરતા ગામની આશરે 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા ખેડૂતોના કપાસ, મગફળી અને એરંડા સહિતના પાકોને નુકસાન થયું છે. ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી. અને એકદમ ઝડપીથી પૂર આવ્યું એટલે પાણીનો એટલો વધારો થયો કે જે આ વીડ વિસ્તારની અમારા માણિયાદ ગામની જમીન છે તે ટોટલ ધોઈને અને નીચેથી ખાર ઉભરાવે એટલી જમીન, સારી જમીન ધોઈ નાખી. અને મારે અહીંયા 5 એકરના દાડમ છે, એમાં મારે લાખોની નુકસાની છે. તો અમારે આ 50 કિલોમીટર ઉપરથી પાણી આવે છે. નુકસાન તો ઓનલી ફોર બધે છે જ, પણ જે અમારી ગામની સીમમાં નુકસાન છે ને એ પાણી ઉપરવાસનું વધારે આવે એના હિસાબે મોલમાં તો ઓનલી ફોર નુકસાન હોય 100% છે જ. ડાયડમ હોય, કપાસ હોય, મગફળી હોય, પણ જ્યાં જમીન ધોવાનું નુકસાન રહ્યું ને એમાં ખેડૂતોને 10 વર્ષ ખાલી લેવર કરતા હોય જાય છે. એટલે અમારી રજૂઆત એવી છે સરકારશ્રીને કે જલ્દીથી જલ્દી આ ખેડૂતોને જે જમીન ધોવાનું રહ્યું, પાક નુકસાની તો ઓનલી ફોર જે કંઈ સર્વે હજી લગીનમાં કોઈ કરવા આવ્યું નથી, આવે ત્યારે પણ સાઈડમાં જે જમીન ધોવાનું નુકસાન રહ્યું ને એ ખેડૂતોને વળતર મળે એવી આવી અપેક્ષા છે. હવે આ 1 તારીખે જે વનારત આવ્યું એના કારણે જમીન ધોવાણી છે. ખેડૂત એક પાક નિષ્ફળ ગયો તો એવી આશા રાખે કે આપણે શિયાળુ પાકે, ઉનાળુ પાકે, એ પાક લઈને પણ આપણે આ ખર્ચાનું નિવારણ કરશું. પણ આ તો જમીન પણ ધોવાઈ ગઈ છે. હવે આ જમીન ધોવાણી છે એના કારણે ખેડૂત શિયાળુ પાક પણ કઈ રીતે કરશે એ એક પ્રશ્ન છે. અમે એવી આશા રાખીએ છીએ સરકાર પાસે કે અધિકારીઓ આવે અને અમારી ખેતીનું સર્વે કરે અને ઝડપીથી ઝડપી અમને પૂરતું વળતર ચૂકવે. રાજકોટ જિલ્લાના ધોરાજીના જાંજરમેર ગામ પાસે પુલના કામ દરમિયાન બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા જાંજરમેરથી સોડવદર તરફનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે 14 જેટલા ગામોના લોકો, ખેડૂતો અને ઇમરજન્સી વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ મુદ્દે ગામના સરપંચ કિરણ બગડાએ ચક્કાજામ અને ગામ બંધની ચીમકી આપી હતી. 20 જુલાઈના રોજ મંતવ્ય ન્યૂઝે આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારિત કર્યો. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ફરી પાકું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું. હવે સ્થાનિકોએ રાહત વ્યક્ત કરી મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો. ડાયવર્ઝન કાઢવાની એ કોઈ વ્યવસ્થા પહેલાથી એને કરી નહોતી અને જે વરસાદ આવવાથી આ બધું ધોવાઈ ગયું અને માણસોને બહાર ફરી અને વિદ્યાર્થીઓને 2-3 કિલોમીટર ફરીને નિશાળે જવું પડતું હતું. એવી મુશ્કેલી હતી. એમાં મંતવ્ય ન્યૂઝવાળા આવી અને એને બધી એને રજૂઆત કરી. એ રજૂઆત એને સાંભળી અને તે પછી એને આ ડાયવર્ઝનનું કામકાજ ચાલુ કર્યું અને એ કામકાજ ચાલુ કર્યા પછી અત્યારે માણસોને આવવા જવા માટેની જે વ્યવસ્થા છે એ બહુ સારી થઈ ગઈ છે. જાંજમેર ગામની પાસે એક પુલ આવેલો હતો, તે જર્જરિત હતો, તે તોડી નવો બનાવવાનો હતો અને તેની પાસે એક ડાયવર્ઝન કાઢવામાં આવેલ હતું. જે ડાયવર્ઝન વરસાદને કારણે ધોવાઈ ગયેલ હતું. પછી મંતવ્ય ન્યૂઝ ને અહેવાલ કરીને પાછો ડાયવર્ઝન નવો કાઢીને વ્યવસ્થિત ચાલુ કરાવી આપ્યો છે અને ખેડૂત અને વિદ્યાર્થીઓને જવા માટે સહેલાઈથી જવું પણ થઈ ગયેલું છે ચાલુ. આભાર, મંતવ્ય ન્યૂઝનો આભાર માનીએ છીએ. મંતવ્ય ન્યૂઝના ખૂબ આભાર. જે અમારે 5-6 કિલોમીટર ફરીને જવું પડતું હતું. જાનમેર અને સોડવદર, ધોરાજી તાલુકાના જાનમેર અને સોડવદરની વચ્ચે જે ડાયવર્ઝન અતિશય વરસાદના હિસાબે ધોવાઈ ગયું હતું, અત્યારે એનું કામ સંપૂર્ણ રીતે સારી રીતે થઈ ગયું છે અને જે પબ્લિકને તકલીફ હતી દૂર ફરીને જવાની એ અત્યારે સોલ્વ થઈ ગયું છે અને મંતવ્ય ન્યૂઝનો ખૂબ આભાર. સુરતની સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી આંતરરાજ્ય રીઢા ચોર કમલજીત સિંહ ઉર્ફે શનિસિંહ બગ્ગુને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રોકડ સહિત કુલ ₹45.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપી ચોરીનો આ માલ ખાટુ શાહ મંદિર ચઢાવવા જાય તે પહેલા જ પકડાઈ ગયો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી મુંબઈમાં થયેલી 6 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.
ચાલુ હતું ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ચેકિંગ કરતા દરમિયાન શંકાસ્પદ આપણને એક ઇસમ દેખાયો હતો, જેની પાસે જે મુદ્દામાલ હતો કે બે ગતિએ ચેક કરતા આપણી પાસે આશરે 44 લાખનો મુદ્દામાલ મળ્યો છે. આ જે વ્યક્તિ છે જેને શંકાસ્પદ ઇસમ હતો એની પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે એનું નામ છે કમલજીતસિંહ ઉર્ફે શનિસિંહ બગ્ગુ, જે મહારાષ્ટ્ર મુંબઈનો રહેવાસી છે. અગાઉ એના મુંબઈમાં 7 જેટલા ગુનાઓ દાખલ. બોટાદના કાદર શેઠની વાડી વિસ્તારમાં સળગતા કચરામાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી. સ્થાનિકોએ ઘટનાની જાણ પોલીસને કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નવજાતને ત્યાં કોણ મૂકી ગયું અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિકોએ દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. જૂનાગઢમાં SC/ST સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ થયો છે. શિક્ષણના નામે સરકારી નાણાંની કથિત લૂંટ ચલાવવાના આરોપસર ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણીયા સામે ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન સ્કોલરશીપમાં ગેરરીતિઓ સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી. દ્વારા જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ થયેલી તેની વિશે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવેલી. આ તપાસના અંતે દર્શન મેસવાણીયા દ્વારા જે એમઓ હતી તેમાં વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજો તથા આધાર કાર્ડ મેળવી લેતો. ત્યારબાદ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જૂના ખાતા હોય આ ખાતા છે એ નહીં ચાલે એવું કહી અને ફિનો બેંકમાં છે અલગથી બાયોમેટ્રિક અને ઓટીપીની મદદથી છે એકાઉન્ટ ઓપરેટ કરાવતો. ત્યારબાદ બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપના જે ફોર્મ ભર્યા હોય તેના આધારે જે સ્કોલરશીપ જમા થતી તે જે બેંકની કીટ છે તે તમામ પોતાની ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે ત્યાં રાખતો હોય અને વિદ્યાર્થીઓ પાસે ઓટીપી મેળવી અને આ સ્કોલરશીપની રકમમાંથી કુલ 21 વિદ્યાર્થીઓના જે ખાતા ખોલેલા અને તેમની સ્કોલરશીપના નામે 24,44,000 જેવી રકમ જમા થયેલી, જે પૈકી આ આરોપીએ 11 લાખ રૂપિયા છે એ બારોબાર ઉપાડી લીધા. સુરેન્દ્રનગરના વઢવાણમાં શાળાએ જતા બાળકોને કારમાં આવેલા શખ્સોએ પકડી લઈ જવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપથી ભારે હોબાળો મચ્યો. બાળકો ભાગે છૂટતા શખ્સો ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. અમારી અહીંયા જૂની સરકારી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને અમારા છોકરાઓને અહીં બહાર બહુ દૂર સ્કૂલમાં જવું પડે છે અને સરકાર અમારી જૂની સ્કૂલો ચાલુ કરે, કારણ કે છોકરાઓ ત્યાં જાય છે તો રસ્તામાં એમને બીજી વખત આવું છોકરા રોતા રોતા પાછા આવ્યા છે અને કિડનેપ કરવાની કોશિશ કરે છે. આવી અમારા છોકરાઓની રાડ આવે છે અને છોકરાઓ અત્યારે સ્કૂલે જવાની ના પાડે છે. તો સરકારી સ્કૂલ ચાલુ કરી દે સરકાર જેમ બને તેમ જલ્દી, અમારી એવી માંગ છે. મારી છોકરી લાટકીબાઈમાં ભણે છે અને નિશાળે જાય છે ત્યારે આ બીજી દાન આવો બનાવ બન્યો છે. પેલા અહીંથી નવા દરવાજેથી નીકળ્યા અને રામબોલ પાસે ગયા તો અહીંયા પણ પાછળ ગયા, પણ અહીંયાથી છોડ્યું પાછી વળ્યું અને પછી બારી રોડ લગી પાછળ ગયા. તે છોડ્યું એટલી બધી બી ગયું કે અહીંયાથી દોડતી પાછી આવી ગઈ અને ચોકલેટ દેવાની કોશિશ કરી હતી, પકડવાનો પ્રયત્ન કર્યો હતો. અને મારી બેબીએ જોયું હતું કે એક છોકરીની અંદર પકડીતી હોતી કાને મોઢે આડો હાથે દીધો હતો અને એટલી બધી બી ગઈ હતી તો 2 વખત તો મારી છોકરી પડી હોતી કા ગઈ. અમે હે ને નિશાળે જતા હતા તો એક ભાઈ અમે માહે આવતા હતા. શું કર્યું તમે? અમને પકડવાની કોશિશ કરતા હતા. કઈ જગ્યાએ? હાંડી પર જતા હતા લાટકીબાઈ. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર મુખ્ય આરોપી આખરે પોલીસના હાથે ચડ્યો. વેપારીઓ પાસેથી માલ મેળવી પેમેન્ટ કર્યા વગર ફરાર થઈ ગયેલા વીરા ટેક્સટાઇલ એજન્સીના સૂત્રધારને ઇકોસેલે ઝડપી પાડ્યો છે. કોર્ટમાંથી આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને હવે છેતરપિંડીના સમગ્ર રેકેટ અંગે પોલીસ ઊંડી તપાસ કરી રહી છે. આરોપી પોતે વ્યાપારીઓ પાસે જઈ અને પોતાના અલગ અલગ નામ આપતો હતો, અલગ અલગ વિઝિટિંગ કાર્ડ પણ આપતો હતો અને ત્યારબાદ વિશ્વાસમાં લઈ ભાવ હોય એનાથી કદાચ થોડો ઘણો વધારે ભાવ પણ ઓફર કરી અને તાત્કાલિક ખૂબ જ ક્વોન્ટિટીમાં માલ પોતે લઈ લેતો અને એ માલ પોતે બારોબાર સગે વગે કરી અને પૈસા રોકડા લઈ લેતો.
સુરતમાં હીરા ઉદ્યોગ માટે કેન્દ્રએ મોટો નિર્ણય લીધો છે. હવે રફ ડાયમંડ વેપારને ટેક્સમાં રાહતનો પ્રસ્તાવ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભામાં ટેક્સ મુક્તિનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. સુરતના હીરા ઉદ્યોગ માટે ખૂબ રાહતના સમાચાર છે, જેમાં વેપારીઓને આર્થિક લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક હીરા વેપારનું કેન્દ્ર બનશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી. ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ, કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે. આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે. સુરતના ચલથાણ વિસ્તારમાં આઈસરની ટક્કર લાગતા વીજ ટાવર રોડ પર ધરાશાયી થયા હોવાની ઘટના બની. આ ઘટનાના કારણે વીજ લાઇન ટ્રીપ થઈ જતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. આ ઉપરાંત મુખ્ય 13 ઇન્ડસ્ટ્રીયલ ફીડરોમાં પણ પાવર કટ થઈ ગયો. બનાવની જાણ થતાં જેટકોની 3 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. રોડ પર પડેલા ટાવરને હટાવવા અને તેને ફરીથી ઊભો કરવા માટે 200 ટનની ક્રેન બોલાવવામાં આવી. સુરક્ષાના ભાગરૂપે ડિંડોલી તરફ જતો માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો. અમારી આજે સવારે 6:20 તાટીથિયાથી ખરવાસા લાઈન, પૂનાથી ભાટિયા લાઈન બંધ થઈ ગઈ ઓટોમેટિક ટ્રીપ થવાથી અમે લાઈન પેટ્રોલિંગ અને પોલીસ સ્ટેશન દ્વારા ખબર પડી કે ટ્રકનું એક્સિડન્ટ થવાથી તમારો ટાવર કોલેપ્સ થઈ ગયો છે. એટલે અમારી ટીમ અમે સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા અને રોડ હાલમાં બંધ રાખ્યો છે, કારણ કે ટાવર બિલકુલ રોડ પર પડ્યો છે અને એ લાઈન આપણી ભાટિયા અને ખરવાસા જેવા વિસ્તારને સપ્લાય પૂરું પાડતી હોવાથી બીજી ઓલ્ટરનેટિવ સોર્સ તરીકે સપ્લાય પોપડાથી ચાલુ કર્યો છે, પરંતુ પૂરો સપ્લાય લઈ શકાય એવું નથી. એટલે લોડ શેડિંગમાં હાલ ઇન્ડસ્ટ્રીયલ ફીડરો ટોટલ ભાટિયાથી બંધ રાખ્યા છે. જૂનાગઢના માળિયાહાટીના શેરિયાખાણ ગામે કચરો નાખવા મુદ્દે થયેલા ઝઘડામાં એક વ્યક્તિના મોતથી ચકચાર મચી છે. મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગંભીર ઇજાના નિશાન મળ્યા નથી અને હાર્ટ એટેકથી મોતની આશંકા વ્યક્ત થઈ છે. જોકે અંતિમ અહેવાલ બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો હત્યાનો આ મામલો સામે આવ્યો રાજકોટ ખાતેથી. રાજકોટમાં હત્યા થઈ છે. હત્યાનો આ મામલો રાજકોટ ખાતેથી સામે આવી રહ્યો છે. રાજકોટના વિંછિયાના દડલી ગામમાં આધેડની હત્યા કરવામાં આવી. ઘરે ખાટલા પર મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસ પણ ઘટના સ્થળ પર છે. તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોય તેવા પ્રકારની આશંકા વ્યક્ત કરાઈ. સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ચોરીના આરોપીના મોતને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. સમાચાર સુરતથી સામે આવ્યા. ચોરીના કેસના આરોપીના જે મોત થયું હતું તે મોતને મામલે વધુ અપડેટ સામે આવી. વોન્ટેડ આરોપીની પોલીસે અટકાયત કરી હતી અને તેને મામલે હવે વધુ અપડેટ સામે આવી રહી છે. રજૂઆત દરમિયાન અચાનક તબિયત લથડી હતી. એક આરોપી નામે નરેશભાઈ માધુભાઈ પરમાર કે જે કામરેજ વાવ ખાતેના રહેવાસી છે અને કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સને 2025ના વર્ષમાં દાખલ થયેલ રિક્ષામાં ચેઇન સ્નેચિંગના ગુનામાં એ વોન્ટેડ આરોપી હતા, જેની કતારગામ પોલીસે ગઈકાલે સાંજના સમયે આ ગુનાના કામે ધરપકડ કરેલી અને આજરોજ બપોરના 3 વાગ્યાના અરસામાં નામદાર કોર્ટમાં રજૂ કરેલ. એ દરમિયાન એની તબિયત નાદુરસ્ત થતાં કોર્ટના આદેશથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે રજૂ કરેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટરશ્રીએ તેઓને મરણ જયેલ જાહેર. ભાવનગર જિલ્લા જેલમાં હવે કેદી દ્વારા હંગામો કરવામાં આવ્યો છે. સમાચાર ભાવનગર ખાતેથી સામે આવી રહ્યા છે. ભાવનગરના જિલ્લા જેલથી આ સમાચાર. જેલમાં કેદીએ હંગામો કર્યો છે.
કેદીએ જેલ સિપાઈ પર હુમલો કર્યો તો આ હુમલાનો આ મામલો સામે આવી રહ્યો છે. જિલ્લા જેલની સમગ્ર ઘટના બેરકમાં જવા કહેતા કેદી ઉશ્કેરાયો હતો અને ઉશ્કેરાઈને હુમલો કર્યો છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા. મનપાના આરોગ્ય વિભાગ પર આક્ષેપો કરવામાં આવ્યા છે. તો આ સમાચાર રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપક્ષે આરોગ્ય અધિકારીને ઘેર્યા. તો સમાચાર સામે આવ્યા રાજકોટ ખાતેથી. સીલ બાદ ધંધા ફરી શરૂ થતા સવાલ ઉભા થયા. રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી શાસન ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે. માત્ર સત્તાધીશો દેખાવ કરવા માટે ચોથી જાગીરને સાથે રાખીને જે આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાનો જે છે એ સીલ મારે છે. સીલ માર્યા પછી સીધો વિરોધ પક્ષ તરીકે અમારો આક્ષેપ છે કે વેપારીઓને દબાવી અને ક્યાંક ને ક્યાંક મસમોટી રકમ લઈને ભ્રષ્ટાચાર આદરવાનું કામ મહાનગરપાલિકાના સત્તાધીશો કરે છે. જે જગ્યાએ સીલ મરાણું હોય અને એ જગ્યાએ ખુલીને જે તે વેપારી છે એ ખુલીને પાછો એ જ ધંધો 24-48 કલાકમાં ચાલુ કરી દે તો તમે સમજી શકો છો કે સત્તાધારી પક્ષ છે એનો કંટ્રોલ રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે હેલ્થ વિભાગના એમની ઉપર નથી. એટલા માટે આવા દ્રશ્યો સામે આવે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.